ચલો બાળકો, ચેપ્ટર નંબર 14 માં આપણે ભણી રહ્યા છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. પરિવહન વિશે માહિતી મેળવી, જેમાં દરિયાઈ માર્ગ હતો, જળમાર્ગ હતો. જળમાર્ગમાં રાષ્ટ્રીય જે નહેર 5 જાહેર કરી છે એની માહિતી મેળવેલી, રેલવે વિશે માહિતી મેળવેલી, સડક માર્ગ વિશે માહિતી મેળવેલી, દ્રુત ગતિના માર્ગો એટલે એક્સપ્રેસ માર્ગો વિશે પણ આપણે માહિતી મેળવેલી છે. એટલે જે પરિવહનનો જે ક્વેશ્ચન હતો એ પૂર્ણ થયો. હવે બાળકો ચેપ્ટર જે પ્રમાણે છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, આજે આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીશું. સંદેશાવ્યવહારનો અર્થ અને તેના વિશે માહિતી આપો. બાળકો, સંદેશાવ્યવહાર કોને કહેવાય? તો માહિતી કે સંદેશાઓને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની કે મેળવવાની વ્યવસ્થાને સંચાર તંત્ર કે માહિતી સંચાર કહે છે. ખ્યાલ આવ્યો? એને સંચાર તંત્ર પણ કહેવાય અને સંદેશાવ્યવહાર એટલે કે માહિતી સંચાર પણ તમે કહી શકો છો. ઘણા બધા નામ છે. સંદેશાવ્યવહાર કહી શકો, સંચાર તંત્ર કહી શકો છો, માહિતી સંચાર કહી શકો છો. ખ્યાલ આવ્યો? તો બાળકો ફરી એક વખત, સંચાર તંત્ર કે સંદેશાવ્યવહાર એટલે શું? તો માહિતી કે સંદેશાઓને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની કે મેળવવાની વ્યવસ્થાને માહિતી સંચાર કે સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત બાળકો, માહિતી સંચાર કે સંદેશાવ્યવહાર કોને કહેવાય? સંચાર તંત્ર કોને કહેવાય? તંત્ર એટલે બાળકો એક શેડ્યુલ, એક વ્યવસ્થા. ખ્યાલ આવ્યો? જેની મેથડ, સિસ્ટમ એક ક્રમબદ્ધ રીતે થતી હોય. ખ્યાલ આવ્યો? હાલમાં બાળકો આપણે જે સિસ્ટમ ભણી રહ્યા છે, ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ બાળકો, હું વિડિયો હમણાં ઉતારું છું અને તમને બાળકો એ તમારા મોબાઈલ પર મળે છે. એક સિસ્ટમ છે બાળકોને. આને પણ એક સ્થળેથી માહિતી બીજા સ્થળે પહોંચે છે. આને પણ સંદેશાવ્યવહાર કહેવાય. પણ પર્ટિક્યુલર બાળકો પરીક્ષામાં આ રીતના લખવાનું નહીં. ખ્યાલ આવ્યો? સર વિડિયો ઉતારે છે ને અમે જોઈએ છે આ સંચાર તંત્ર નહીં બાળકો. એના માટેની ડેફિનેશન ચોક્કસ હોવી જોઈએ. શું લખવાનું? તો માહિતી કે સંદેશાઓને એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની કે મેળવવાની વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એનો અર્થ છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો આગળ જોઈએ તો કુદરતી આપત્તિ, દાખલા તરીકે પૂર હોય, વાવાઝોડું હોય, ચક્રવાત હોય, સુનામી હોય, આવા જ્યારે બાળકો કુદરતી પરિબળો બાળકો જ્યારે સર્જાય છે, આપત્તિ આવે છે, આવા સંજોગોમાં તેની રાહત અને બચતની કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી છે. અને બાળકો આજે સૌથી પ્રબળ માધ્યમ બાળકો આ માહિતી સંચારનું છે. કારણ કે અલગ અલગ જગ્યાએ જે હોનારતો થતી હોય, જે બાળકો અવનવી ઘટના બનતી હોય, સુનામી છે, વાવાઝોડું છે બાળકો, ભૂકંપ છે, ત્યારે બાળકો માહિતી કે એનો જે સર્વે છે એ કરવા માટે બાળકો સંચાર તંત્ર આપણને ખૂબ જ ઉપયોગી બને છે. એટલું જ પૂરતું નથી. જો દેશના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને એકતા તેમજ અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બાળકો જે દેશનો આર્થિક વિકાસ કરવો હોય, બાળકો કલ્ચરલ, સાંસ્કૃતિક વિકાસ કરવો હોય, દેશની અખંડિતતા જાળવવી હોય, દેશમાં એકતાનું વાતાવરણ સર્જન કરવું હોય ને બાળકો, એના માટે પણ આપણે માહિતી સંચાર, માહિતીની આપણે સરળતાથી થાય એ ખૂબ જ જરૂરી છે. અને આ કાર્ય આપણે સફળ કરી બતાવે છે આપણું સંચાર તંત્ર, સંદેશા વ્યવહાર, માહિતી સંચાર. પ્રાચીન સમયમાં બાળકો, બહુ મસ્ત સવાલ છે, પ્રાચીન સમયમાં સંદેશા વ્યવહારના કે સંચાર તંત્રના કયા કયા સાધનોનો ઉપયોગ થતો? બાળકો આ એક માર્ક્સનો સવાલ જો પરીક્ષામાં પૂછાય તો તમે અટવાઈ જશો કે પ્રાચીન સમયમાં સંદેશા વ્યવહારના કે સંચાર તંત્રના કયા સાધનોનો ઉપયોગ થતો? તો બાળકો, તો પહેલું ધુમાડો કરીને, ખ્યાલ આવ્યો? ધુમાડો કરીને, ખ્યાલ આવ્યો? ઢોલ વગાડીને, કબૂતર દ્વારા કે પક્ષીઓ દ્વારા કે પશુઓ દ્વારા બાળકો માહિતીની આપલે થતી હતી. ખ્યાલ આવ્યો બાળકો? એક માર્ક્સનો અતિ મહત્વનો સવાલ કે પ્રાચીન સમયમાં સંદેશાઓની આપલે કઈ રીતના થતી હતી? તો બાળકો ધુમાડો કરીને, એટલે બાળકો ગામડામાં છે ને કોઈ રાજા દ્વારા સંદેશ આપવામાં આવતો હોય તો ધુમાડો કરવામાં આવે, જેનાથી પબ્લિકને ભેગી થાય અને રાજાનો સંદેશો પ્રજાને મળતો. એ રીતના પછી બાળકો ઢોલ વગાડીને, સેમ સિસ્ટમ બાળકો, ધુમાડાની રીતે ઢોલ વગાડવામાં આવતો અને પછી બાળકો પ્રજા ભેગી થતી અને રાજાનો સંદેશની બાળકો આપલે થતી. ખ્યાલ આવ્યો? ત્રીજું બાળકો કબૂતર દ્વારા, ખ્યાલ આવ્યો? અને ત્યાર
ત્યાર પછી બાળકો પશુઓ દ્વારા પણ બાળકો માહિતીની આપલે થતી હતી. તો બાળકો આ યાદ રાખજો કે પ્રાચીન સમયમાં સંદેશા વ્યવહારની આપલે કઈ રીતના થતી હતી? તો ધુમાડો કરીને, ઢોલ વગાડીને, કબૂતર દ્વારા તેમજ પશુઓ દ્વારા બાળકો સંદેશાની આપલે થતી હતી. બાળકો પ્રાચીન સમયના સાધનો હતા. આજે અર્વાચીન આધુનિક સમયના સાધનોની વાત કરી. બાળકો અમે ટૂંકમાં લખેલું છે, તમારે વિગતવાર લખવાનું છે. બાળકો આધુનિક સંચારના સાધનો કયા કયા? તો બાળકો ઇન્ટરનેટ છે, ઈમેલ છે, ફેક્સ છે, મોબાઈલ ફોન છે, સ્માર્ટફોન છે. બાળકો સૌથી પ્રબળ માધ્યમો છે. ખ્યાલ આવ્યો? ઇન્ટરનેટ, ઈમેલ, ફેક્સ. બાળકો ફેક્સ શું છે સર? આ બાળકો કોઈ પણ માહિતી હોય ને કાગળિયો એ એક થી વધારે જગ્યાએ બાળકો મોકલવું હોય તો એના માટે ફેક્સનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો તો આધુનિક સંચારના સાધનો ઇન્ટરનેટ, ઈમેલ, ફેક્સ, મોબાઈલ ફોન, સ્માર્ટફોન આ સૌથી પ્રબળ માધ્યમો છે. સંચાર તંત્રના સાધનોને બે વિભાગોમાં વહેંચી શકાય છે. હા બાળકો, સંચાર તંત્રના સાધનોને બે વિભાગમાં વહેંચ્યા છે અને એટલા માટે બાળકો મેં તફાવત તરીકે લખી નાખ્યા છે. એમાં પહેલું છે વ્યક્તિગત સંચાર તંત્ર, ખ્યાલ આવ્યો? અને બીજું છે સામૂહિક સંચાર તંત્ર. હવે બાળકો વ્યક્તિગત સંચાર તંત્રમાં કોનો સમાવેશ થાય? તો બાળકો એક છે ઇન્ટરનેટ, અને બીજું છે સ્માર્ટફોન. બાળકો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કે વ્યક્તિગત સંચાર તંત્રમાં સૌથી અસરકારક અને આધુનિક સાધનો કોને ગણવામાં આવે છે? ખ્યાલ આવ્યો? બાળકો વ્યક્તિગત સંચાર તંત્ર અથવા સંચાર તંત્રમાં સૌથી અસરકારક અને આધુનિક સાધનો કોને ગણવામાં આવે છે? તો બાળકો એક છે ઇન્ટરનેટ અને બીજું છે સ્માર્ટફોન. અને બાળકો જોજો આ બંને ઇન્ડિવિડ્યુઅલ એકબીજા પર ડિપેન્ડન્ટ છે. કારણ કે સ્માર્ટફોન બાળકો ત્યારે જ કાર્યશીલ બને છે, ત્યારે જ માહિતીની આપલે થાય જ્યારે એનામાં ઇન્ટરનેટની સુવિધા અવેલેબલ હોય. ખ્યાલ આવ્યો? એટલે બાળકો ઈચ અધર તે બંને એકબીજા પર બાળકો ડિપેન્ડન્ટ છે. બાળકો ઇન્ટરનેટ હોય પણ સ્માર્ટફોન ન હોય તો રાજા એની કોઈ વ્યવસ્થા નથી. આજે બાળકો આપણે જે અભ્યાસ કરી રહ્યા છે એનું રીઝન પણ આ બે વસ્તુ આપણી પાસે છે અને એટલા માટે જ બાળકો આપણી કાર્યપ્રણાલી ખૂબ જ સીધી રીતના અને સરળ રીતે થઈ શકે છે. એટલે 1 માર્ક્સનો સવાલ તમને પરીક્ષામાં પૂછાય કે વ્યક્તિગત સંચાર તંત્રમાં સૌથી અસરકારક અને આધુનિક સાધનો કયા છે? તો ઇન્ટરનેટ અને સ્માર્ટફોન. ત્યાર પછી ઈમેલ. બાળકો ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક્સ મેલ છે, બરાબર? તમને આ પરીક્ષામાં પૂછાય નહીં પણ મુદ્દો છે એટલે બાળકો તમને કહી દઉં. ઈમેલની ડેફિનેશન પણ છે. ખ્યાલ આવ્યો કે કોમ્પ્યુટર પર સંદેશાઓને ટાઈપ કરીને આપલે કરવામાં આવે તો એને શું કહેવાય છે? ઈમેલ. પછી ઈ-કોમર્સ. આ તમારા માટે તદ્દન નવો સવાલ બાળકો પ્રશ્ન છે. ઈમેલ તમે અવારનવાર બાળકો શબ્દ સાંભળ્યો છે. ઈ-કોમર્સ એટલે શું? તો ઈ-કોમર્સ કોને કહેવાય? તો બાળકો ઘર બેઠા જે ખરીદ વેચાણ કરવામાં આવે છે, એને કહેવાય છે ઈ-કોમર્સ. પછી બાળકો અહીંયાથી પાછો અહીંયા બાળકો મુદ્રાની લેવડ-દેવડ. બાળકો મુદ્રાની લેવડ-દેવડ એટલે બાળકો નાણાંની આપલે. આજે પણ જોજો તમે સ્માર્ટફોન દ્વારા બાળકો તમે મુદ્રાની લેવડ-દેવડ કરી શકો છો. હા કે ના? ખબર ફોન પે આવ્યા છે, ખ્યાલ આવ્યો? તો ફોન પે ની જે સિસ્ટમ છે બાળકો એમાં તમે નાણાંની લેવડ-દેવડ કરી શકો છો. ગૂગલ પે છે, ખ્યાલ આવ્યો? આ સિસ્ટમ થી તો બાળકો તમે બહુ સારી રીતના વાકેફ છો અને એટલા માટે બાળકો ઈમેલ છે, ઈ-કોમર્સ છે, મુદ્રાની લેવડ-દેવડ ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. એમ પણ નહીં બાળકો, બેન્કિંગ સિસ્ટમ છે જેને તમે બાળકો નામ નથી સાંભળ્યા. એક છે આરટીજીએસ, ખ્યાલ આવ્યો? અને એક છે બાળકો એનઈએફટી, રાઈટ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર. આ બેન્કિંગ ની સિસ્ટમ છે બાળકો જે ઇન્ટરનેટ દ્વારા કાર્યરત છે. બાળકો જુજ સમયમાં તમારા નાણાંની હેરફેર થઈ જાય છે, થોડા જ સમયની અંદર. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો વધારે રકમના જ્યારે નાણાંની હેરફેર કરવી હોય ત્યારે આરટીજીએસ અને એનઈએફટી પણ બાળકો આ બેન્કિંગ સિસ્ટમ જો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આવું તમારી પરીક્ષામાં લખવા નથી બાળકો, મુદ્દો આવ્યો છે એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ રીતના પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મુદ્રાની લેવડ-દેવડ થાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંચાર તંત્રમાં ક્રાંતિ આવી છે. સોશિયલ મીડિયામાં બાળકો એક એપ્લિકેશન એવી પ્રચલિત થઈ ગઈ છે બાળકો
કે દરેકના સ્માર્ટફોનમાં બાળકો ઈ એપ્લિકેશન હોય છે, એ બાબત હોય જ છે. ખ્યાલ આવ્યો? તમને ખબર છે બાળકો, માસે નહીં કરું છું WhatsApp ની. ખ્યાલ આવ્યો કે જેના દ્વારા બાળકો જે કંઈક માહિતી મળે તરત જ આપણે એકબીજાને ફોરવર્ડ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? ઘણા તો મહાન છે અહીંયા, ઘણા તો લેસન પણ એકબીજાને ફોરવર્ડ કરીને પાછા એ જ મેડમને જમા પણ કરાવે છે. ખ્યાલ આવ્યો? પણ એ અયોગ્ય છે બાળકો. હંમેશા યાદ રાખવાનું, અયોગ્ય કામ બાળકો પકડાઈ જતું હોય. કઈ વાંધો નહીં, મુદ્દામાં આવીએ તો સોશિયલ મીડિયામાં વિવિધ એપ્લિકેશન મારફતે સંચાર તંત્રમાં ક્રાંતિ આવી છે. સ્વાભાવિક છે બાળકો, WhatsApp ના દ્વારા બાળકો તમે માહિતી એક જ જગ્યાએથી બાળકો ઘણા બધાને બાળકો તમે ફોરવર્ડ કરો છો અને એના કારણે બાળકો માહિતીની જે આપલે થવા લાગી એ ખૂબ જ ઝડપી અને ઈઝીલી થવા લાગી છે. એટલા માટે બાળકો માહિતી સંચાર તંત્રમાં શું આવી છે? ક્રાંતિ. તો બાળકો આ વાત છે ને આપણે એ વ્યક્તિગત સંચાર તંત્રની વાત થઈ, જેમાં બાળકો સૌથી વધારે ફોકસ આપણે શેના પર કર્યું છે ખબર? ઇન્ટરનેટ પર. કારણ કે આ હોય ને બાળકો તો જ આની ઉપયોગિતા છે, સાથે સાથે બાળકો આ હોય ને તો જ આનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો બાળકો આજે સંચાર તંત્રના સાધનો બે ભાગમાં વહેંચ્યા છે ને, એમાં એક છે વ્યક્તિગત સંચાર તંત્ર. હવે બાળકો સામૂહિક સંચાર તંત્રની વાત કરીએ તો સામૂહિક સંચાર તંત્રને પર્ટિક્યુલર પાછા બે પાર્ટમાં વહેંચ્યો છે. એક છે બાળકો મુદ્રિત માધ્યમ. બાળકો આ મુદ્રા હતો બાળકો, મુદ્રા એટલે નાણાં થાય, પૈસા થાય, રૂપિયા થાય. પણ બાળકો અહીંયા મુદ્રિત એટલે બાળકો મુદ્રણ કલા. મુદ્રણ કલા એટલે છાપકામ થાય. મુદ્રિત એટલે મુદ્રણ કલા ને મુદ્રણ કલા એટલે છાપકામ. એટલે બાળકો માહિતીની આપલે થાય છે ને તો છાપકામ દ્વારા કેટલીક વસ્તુ છાપવામાં આવે છે અને પ્રકાશિત કરવામાં આવે છે, લોકો સુધી બાળકો પહોંચે છે અને લોકો બાળકો એ માહિતીથી સ્વીકાર કરે છે. ફોર એક્ઝામ્પલ બાળકો ન્યૂઝપેપર, સમાચાર પત્ર, પત્રિકાઓ, ખ્યાલ આવ્યો? સામયિકો, ખ્યાલ આવ્યો? બાળકો અઠવાડિયુકો, પખવાડિયુકો, ખ્યાલ આવ્યો? આ બધા બાળકો કેવા માધ્યમો છે? મુદ્રિત માધ્યમો. બાળકો અહીંયા તમારે આવું લખવાનું છે. મુદ્રિત માધ્યમમાં બાળકો પત્રિકાઓ આવે છે, સમાચાર પત્રો આવે છે, કે અઠવાડિયુકો આવે છે, ખ્યાલ આવ્યો? સાપ્તાહિક આવે છે અને બાળકો માસિકો પણ આવે છે. એક મહિનાની અંદર બાળકો કેટલા પ્રકાશનો બાળકો રિલીઝ થતા હોય છે, ખ્યાલ આવ્યો? આ ઉપરાંત બાળકો મુદ્રિત માધ્યમમાં આ બધા જે બાળકો પત્રિકાઓ છાપવામાં છે એ બધાનો સમાવેશ થાય છે મુદ્રિત માધ્યમો. ત્યાર પછી બાળકો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો. તો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોની વાત કરીએ તો બાળકો આજે પ્રસાર ભારતી દેશનો સ્વાયત્ત પ્રસારણ નિગમ છે બાળકો, વેરી મોસ્ટ એમપી. ખ્યાલ આવ્યો? નીચેનામાંથી દેશનું એક સ્વાયત્ત પ્રસારણ, સ્વાયત્તનો મીનિંગ સ્વતંત્ર થાય, ખ્યાલ આવ્યો? સ્વાયત્ત પ્રસારણ નિગમ છે અને બાળકો એના મુખ્ય બે વિભાગો છે. કોના? પ્રસાર ભારતીના. આ પણ કાળજી રાખજો, એ બે વિભાગો કયા? આકાશવાણી. આકાશવાણી વાણી નહીં બાળકો, આકાશવાણીનો મીનિંગ થાય છે રેડિયો. અને સાથે સાથે બાળકો બીજું કયું? દૂરદર્શન. ખ્યાલ આવ્યો? બાળકો સૌથી વધારે કાર્યક્રમ પ્રદર્શિત કરતો હોય ને બાળકો તો દૂરદર્શન છે. જો સાંભળજો, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં બાળકો પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. પછી પ્રસાર ભારતીના પાછા બે ભાગો છે બાળકો, એક આકાશવાણી જેને આપણે કહીએ છીએ રેડિયો અને બીજું છે દૂરદર્શન, તેના મુખ્ય બે વિભાગો છે. અને બાળકો વેરી મોસ્ટ એમ્પી સવાલ કે આકાશવાણીના રેડિયો સ્ટેશનોની સંખ્યા આપણા ભારતમાં કેટલી છે? આકાશવાણીના રેડિયો સ્ટેશનોની સંખ્યા ભારતમાં કેટલી છે? તો બાળકો 415. કેટલી છે બાળકો? 415. અને કેટલી ભાષામાં રિલીઝ થાય છે? તો બાળકો 23 ભાષાઓમાં. કેટલી ભાષાઓમાં? 23 ભાષાઓમાં. પણ એક બીજું બાળકો ભાષાનો મુદ્દો છે તો તમને સમજાય તો બંધારણની માન્ય ભાષાઓ જો તમને પરીક્ષામાં પૂછાય ને તો બાળકો 22 આવે છે, ખ્યાલ આવ્યો? પહેલા 18 થી પછી વધીને 22 થી બાળકો. પણ જો રેડિયો વાળી બાળકો સવાલ પૂછે કે રેડિયો સ્ટેશન થી કેટલી ભાષાઓમાં બાળકો આકાશવાણીના કેન્દ્રો ચાલે છે, તો કેન્દ્રો ચાલે છે 415. પણ ભાષાઓ કેટલી ભાષાઓમાં? 23 ભાષાઓમાં પ્રદર્શિત થાય છે. તો બાળકો આ સંદેશા વ્યવહારની માહિતી હતી. ત્યાર પછી બાળકો ઉપગ્રહ સંચાર. ઉપગ્રહ સંચાર તમને ખ્યાલ છે બાળકો? વિજ્ઞાનને તમે બહુ સારી રીતના સમજીને બાળકો ભણો છો. આપણે અવકાશમાં બાળકો વિવિધ ઉપગ્રહ મૂકીએ છીએ. એ ઉપગ્રહ બાળકો ઓટોમેટિક સિસ્ટમ ધરાવે છે, ખ્યાલ? પોતાની કામગીરી બાળકો ઓટોમેટિક બાળકો એક અવકાશી બાબતોથી બાળકો પોતાની કાર્યપ્રણાલી ચલાવે છે અને એનાથી બાળકો ઘણા બધા ફાયદા પણ થાય છે. જો ભારતમાં અવકાશ સંશોધન માટે કેટલાક ઉપગ્રહ અવકાશમાં
છોડ્યા છે. દાખલા તરીકે બાળકો આર્યભટ્ટ એક ઉપગ્રહ હતો બાળકો. ત્યાર પછી ઇનસેટ 1 ઇનસેટ 2 બાળકો એ આપણા ઉપગ્રહ હતા. ખ્યાલ આવ્યો? એવા કેટલાય ઉપગ્રહ હમણાં બાળકો થોડા વર્ષ પહેલા ઉપગ્રહ તો ન કહી શકે પણ એક મંગળયાન બાળકો આપણે અવકાશમાં મૂકેલું છે. તો મોકલ્યું છે બાળકો. એ ઉપગ્રહ પોતાની કામગીરીની સાથે સાથે સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. એટલે બાળકો જોજો આ જે ઉપગ્રહ મોકલવામાં આવે છે ને એ બહુહેતુક પ્રણાલી ધરાવે. બહુહેતુક એટલે બાળકો એક કરતા વધારે સિસ્ટમ બાળકો એમાં ઇન્ક્લુડ હોય છે. કારણ કે એ પોતાની ઉપગ્રહ પોતાની કામગીરી તો કરે છે સાથે સાથે બાળકો આ જે સંચારના સાધનો છે ને એ પોતાનો પણ નિયમન કરે છે. તો સર કઈ રીતના બાળકો ઘરે આપણા ઘરે છે ને લેન્ડલાઈન વાળો મોબાઈલ હોય બાળકો તો એ મોબાઈલ તો નહીં બાળકો પણ જે ફોન આવે છે હેલો એ ફોનમાં બાળકો વાયર ઇન્ક્લુડ હોય છે. પણ જો આપણા ખિસ્સામાં રહેલો મોબાઈલ કે આપણી પાસે રહેલો મોબાઈલ એને કોઈ પણ પ્રકારના વાયરથી અટેચ ન હોય તેમ છતાં બાળકો એ ઉપગ્રહના ખ્યાલ આવ્યો બાળકો ટાવરના માધ્યમ દ્વારા બાળકો રિમોટ સેન્સિંગના માધ્યમ દ્વારા બાળકો એ આપણો ફોન એક્ટિવ રહે છે બાળકો 24/24 કલાક. અને એટલા માટે કહે છે કે ઉપગ્રહ પોતાની તો કામગીરી કરે છે સાથે સાથે સંચારના સાધનોનો પણ શું કરે છે નિયમન. તો આપણા મોબાઈલ ફોનનો નિયમન કરવાનું કાર્ય બાળકો એક પ્રકારનો ફોન કરે છે ઉપગ્રહ કરે છે. ભારતે છોડેલા બાળકો INSA આનું નામ પરીક્ષામાં પૂછાય છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. શું નામ છે? ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ જે બહુહેતુક પ્રણાલી છે. બહુહેતુક એટલે બાળકો એક કરતા વધારે. કેમ? કારણ કે એ હવામાન ચક્રવાત વાવાઝોડા જેવી આફતો સમયે મહત્વનું સંપર્ક સાધન બની રહે છે. જ્યારે બાળકો દેશમાં આવી કુદરતી આપત્તિ આવે છે એ સમય દરમિયાન બાળકો એ મહત્વનું સાધન તરીકે કામગીરી કરે છે. IRS બાળકો આપણે ચોપડીમાં આનું નામ નથી લખ્યું તો તમે જરા ચોપડીમાં આનું નામ લખી નાખજો. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ. શું બાળકો? ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. શું લખશો? ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લખી નાખજો. બાળકો IRS નું નામ જણાવો તો ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ. પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન હા બાળકો પોતાના પ્રક્ષેપણ વાહન એટલે બાળકો વાહનોને છોડવા માટે બાળકો ઉપગ્રહને છોડવા માટે વાહનોને નહીં બાળકો ઉપગ્રહને છોડવા માટે બાળકો આપણે પ્રક્ષેપણ એટલે બાળકો વાહન એવું વાહન કે જેના દ્વારા આપણે ઉપગ્રહને મોકલી શકાય એનું વાહન આપણે જાતે વિકાસ કર્યો છે જેનું નામ છે PSLV. બાળકો ફરી વખત જો કે આજે ભારતે પોતાનો જ એવું વાહન બનાવ્યું છે જે ઉપગ્રહને પ્રક્ષેપણ અવકાશમાં મોકલી શકે જેના બાળકો PSLV નામ આપ્યું છે અને એ જાતે બનાવીને બાળકોને આપણે વિકાસ ન કર્યો છે. પોલર સેટેલાઇટ લોન્ચર વ્હીકલ. ખ્યાલ આવ્યો? શું બાળકો? પોલર સેટેલાઇટ લોન્ચર વ્હીકલ. તો બાળકો એવું વાહન પણ આપણે વિકાસ કર્યો છે કે જેના દ્વારા બાળકો ઉપગ્રહને અવકાશમાં આપણે છોડી શકીએ. ખ્યાલ આવ્યો? પહેલા તો બાળકો ઉપગ્રહ મોકલવાની સિસ્ટમ માત્ર રશિયા પાસે હતી. ખ્યાલ આવ્યો? કારણ કે અમેરિકા પણ પોતાના ઉપગ્રહ બાળકો રશિયાના મારફતે બાળકો એ ઉપગ્રહ મોકલતા પણ આજે ઘણા દેશો પાસે છે. એમાં એક અગ્રેસર દેશ આપણો ભારત દેશ છે કે જ્યાં બાળકો એની પાસે એવી ખાસ પ્રણાલી છે એવી ખાસ જગ્યાઓ છે એવા ખાસ કેન્દ્રો છે કે જેથી બાળકો આપણે ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકી શકીએ છીએ. અને બાળકો આજે જોજો સંદેશા વ્યવહાર ક્ષેત્રે પણ બાળકો ભારતે અદ્ભુત ક્રાંતિ કરી છે. હાલો ઓકે બાળકો હજી આગળનો એક સવાલ જોઈએ છે આપણે વ્યાપાર વિશે માહિતી મેળવીએ. આગળનો સવાલ જોઈએ બાળકો તો સવાલ છે વ્યાપારનો અર્થ પ્રકાર અને પ્રકારો વિશે માહિતી આપો. આખો સવાલ બાળકો આવવાની શક્યતા નથી કારણ કે આખો સવાલ જો પૂછાય તો એ 4 માર્ક્સમાં પૂછાય પણ આ ચેપ્ટરમાં છે ને નકશામાં 1 માર્ક્સનો હોય છે અને એટલા માટે બાળકો આખો સવાલ પૂછાવાની શક્યતા ઓછી છે. ખ્યાલ આવ્યો કે વ્યાપારનો અર્થ આપી એની માહિતી અને એના પ્રકારો વિશે માહિતી આપો. એ સવાલ આ રીતના આજ દિન સુધી પૂછાયો નથી. બરાબર? તો વ્યાપાર કોને કહેવાય?
બાળકો જો ચેપ્ટર હતું સંદેશાવ્યવહાર, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, તો એમાં પરિવહન વિશે માહિતી મેળવી, સંદેશાવ્યવહાર વિશે હાલમાં જ માહિતી મેળવી, અને હવે છે બાળકો એના વ્યાપાર વિશે માહિતી. તો 1 માર્ક્સનો વિકલ્પ જે આપણે શરૂઆતમાં જ ભણ્યા હતા પહેલા લેક્ચરમાં, આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં, વ્યાપાર એ કયા પ્રકારની પ્રવૃત્તિ છે, તો બાળકો વ્યાપાર એ ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ છે. આ કાળજી રાખજો, ખ્યાલ આવ્યો? વ્યાપાર એ ત્રીજા પ્રકારની એક આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. હવે વ્યાપારનો અર્થ ચોપડીમાં વ્યાપારનો અર્થ આપ્યો નથી, પણ તમારે આ લખી લેવાનો છે. વ્યાપાર કોને કહેવાય? તો વસ્તુ કે હા બાળકો, વસ્તુઓની જે લેવડ દેવડ થાય છે કે વિનિમય થાય છે તેને વ્યાપાર કહે છે. ખ્યાલ? એક સ્થળેથી ઉત્પાદિત થયેલી વસ્તુનો બીજા સ્થળે જે લેવડ દેવડ કે વિનિમય થાય છે તેને વ્યાપાર કહે છે. તો વ્યાપારનો આ અર્થ તમે લખી શકશો, બરાબર? ચોપડીમાં નથી આપ્યો બાળકો, પણ આ વ્યાપારનો અર્થ થાય છે. ખ્યાલ આવ્યો? વ્યાપારનો સામાન્ય મીનિંગ બાળકો વિનિમય થાય અથવા બીજા ભાષામાં લેવડ દેવડ, પણ આપણે આખી વાક્ય રચનામાં એની ડેફિનેશન આપીશું. શું? એક સ્થળેથી ઉત્પાદિત થયેલી વસ્તુઓનું અન્ય સ્થળે જે લેવડ દેવડ કે વિનિમય થાય છે તેને વ્યાપાર કહે છે. ફરી એક વખત, એક સ્થળેથી ઉત્પાદિત થયેલી વસ્તુઓનું અન્ય સ્થળે કે બીજા સ્થળે જે લેવડ દેવડ કે વિનિમય થાય છે તેને વ્યાપાર કહે છે. હવે બાળકો આગળ જઈએ તો એક સ્થળેથી ઉત્પાદિત થયેલી વસ્તુ અન્ય સ્થળે મોકલવાની આવશ્યકતા શા માટે ઊભી થાય, શા માટેની જરૂર પડે છે? તો એની જે સૂચના છે બાળકો, એની જે માહિતી છે આપણને છે ને આ પેરેગ્રાફમાં મળશે કે એક જગ્યાએથી ઉત્પાદિત થયેલી વસ્તુ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની આવશ્યકતા શા માટે ઊભી થાય છે. તો ભારત એક વિશાળ દેશ છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી બાળકો. સાથે સાથે બાળકો, ભારતની જે એકતા અને અખંડિતતા છે ને વર્લ્ડની કોઈની પાસે નથી બાળકો. કારણ કે મુસીબતમાં આપણે જે ભારતની પ્રજા એક થવાની બાળકો જે ધગશ છે, જે લાગણી છે ને એ અન્ય પ્રજાઓમાં નથી. તો બાળકો ભારત એક વિશાળ દેશ છે, તેથી તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્રોમાં, એના ક્યાંક બાળકો પર્વતીય ક્ષેત્રમાં, તો ક્યાંક ફળદ્રુપ મેદાની પ્રદેશો, તો ક્યાંક બાળકો કિનારાના મેદાની પ્રદેશો તથા રણ પ્રદેશો જોવા મળે છે, જેવા વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે. બાળકો ભારતની જે ભૂગોળ છે, ભારતની જે બાળકો રચના થઈ છે, આ ભારતમાં બાળકો બધું જોવા મળે. એટલે શું? તો બાળકો પર્વતીય ક્ષેત્રો પણ જોવા મળે, ફળદ્રુપ મેદાનો પણ જોવા મળે, રણ પ્રદેશ પણ જોવા મળે અને કિનારાના મેદાની પ્રદેશો પણ જોવા મળે. બાળકો ભારતને 7516 કિલોમીટરનો બાળકો દરિયા કિનારો મળ્યો છે. બાળકો રાજસ્થાન જેવું અને કચ્છ જેવું રણ પ્રદેશ આપણને પ્રાપ્ત થયો છે. બાળકો હિમાલય જેવો આપણને પર્વતીય ક્ષેત્રો પ્રાપ્ત થયો છે. અને બાળકો ઉત્તર ભારતનું જે મેદાન છે, જે બાળકો ધન ધાન્યથી લહેરાતા એવા ફળદ્રુપ મેદાનો આપણને પ્રાપ્ત થયા છે. અને એટલા માટે બાળકો આ આપણા ભૂપૃષ્ઠની વિભિન્નતા છે, અને એના કારણે જ આવી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ તેમજ ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે છે. જેમ બાળકો આપણે જમીનની બાબતમાં, ભૂગોળની બાબતમાં અહીંયા વિભિન્નતા છે, એવી જ રીતે આપણે ભિન્નતા પણ જોવા મળે. કઈ બાબતોમાં? એક આબોહવાની બાબતોમાં, કારણ કે આખા ભારતમાં એક સરખું વાતાવરણ નથી. અહીંયા બાળકો સૌથી વધારે ઠંડી પડે એવો પ્રદેશ પણ છે, અને સૌથી વધારે વરસાદ પડે એવો પ્રદેશ પણ છે. મેઘાલયના આવેલું ચેરાપુંજીથી મોન્સીનરમ, જ્યાં વર્લ્ડને બાળકો સૌથી વધારે બાળકો વરસાદ પડે છે, અને જમ્મુ કાશ્મીરમાં આવેલું બાળકો લેહ, જ્યાં -45°C તાપમાન છે, -45°C તાપમાન બાળકો. અને એટલા માટે બાળકો એવી આબોહવા પણ છે, વનસ્પતિ પણ છે, ખનિજ સંસાધનો પણ છે, અને સંચાલન શક્તિના સાધનો. બાળકો સંચાલન શક્તિના સાધનો એટલે શું? પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ, કોલસો, યુરેનિયમ અને થોરિયમ અને કુદરતી વાયુ. એ બાળકો સંચાલન શક્તિના સાધનોમાં પણ શું જોવા મળે છે? વિભિન્નતા.
ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો આજની વાત કરીએ તો ભારતનું કોઈ એક રાજ્ય એટલું કેપેબલ નથી કે પોતે બધું જ વસ્તુનું ઉત્પાદન કરે. ફોર એક્ઝામ્પલ, અસમમાં પુષ્કળ પ્રમાણમાં ચાનું ઉત્પાદન થાય છે, પરંતુ બાળકો ખાંડનું ઉત્પાદન થતું નથી. એને ખાંડ માટે બાળકો બીજા રાજ્યો પર આધાર રાખવો પડે છે. એટલે બીજા રાજ્યમાંથી વસ્તુનું ઉત્પાદન થાય છે અને અસમમાં એનો શું થાય છે? વિનિમય કે લેવડ દેવડ. અને આ વિનિમય કે લેવડ દેવડ એટલે વ્યાપાર. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો આજે કોઈ એક રાજ્ય કેપેબલ નથી, એટલું સક્ષમ નથી કે બાળકો બધું જ વસ્તુનું ઉત્પાદન કરી શકે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન થાય, ઘઉંનું ઉત્પાદન થાય બાળકો. ઈવન બનાસકાંઠામાં બાળકો ભાજીનું ઉત્પાદનમાં પણ અગ્રેસર છે, પણ ચાનું ઉત્પાદન થતું નથી. એવી અન્ય કેટલીક આવશ્યક વસ્તુઓ છે બાળકો જે આપણે ઉત્પાદન કરવામાં બાળકો સક્ષમ નથી. બાળકો બીજા પર આધાર રાખવો પડે છે ને એટલા માટે આ વ્યાપારનો શું થાય છે? વિકાસ થાય છે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં, દરેક રાજ્યમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ શું જોવા મળે છે? વિવિધતા. કારણ કે કોઈ એક રાજ્યમાં બાળકો કોઈ એક રાજ્યમાં એક વસ્તુનું ઉત્પાદન થાય છે પણ બીજી વસ્તુનું ઉત્પાદન ન થતું એવું બની શકે. દાખલા તરીકે પંજાબ. આ બાળકો આ વિધાનના આધારે કે દરેક પ્રદેશમાં ખેતીના પાક તથા ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ શું જોવા મળે? વિવિધતા, ભિન્નતા, અલગ અલગતા, જુદાપણું જોવા મળે છે. પંજાબ બાળકો ઘઉંનો કોઠાર કહેવાય. ખ્યાલ પણ બાળકો બીજી વસ્તુનું ઉત્પાદન ને થતું નથી અને એટલા માટે બાળકો પંજાબે બીજા રાજ્યો પર આધાર રાખવો પડે છે. ખ્યાલ આના કારણે બાળકો વ્યાપારનો શું થાય છે? વિકાસ. વ્યાપારના બે પ્રકાર પડે છે બાળકો. એક છે આંતરિક વ્યાપાર અને બીજો છે આંતરરાષ્ટ્રીય વેપાર. કાળજી રાખજો, આંતરરાષ્ટ્રીય વ્યાપારને બીજા શબ્દમાં વિદેશ વ્યાપાર કહેવાય. મોટા ભાગે બાળકો પરીક્ષામાં આ મુદ્દો આવે છે, આ સવાલ આવે છે. ખ્યાલ આવ્યો? આંતરરાષ્ટ્રીય વેપારને બીજા કયા નામે ઓળખાય? વિદેશ વ્યાપાર. ખ્યાલ આવ્યો? આંતરરાષ્ટ્રીય વેપારને બીજા કયા નામે ઓળખાય? વિદેશ વ્યાપાર. હવે આંતરિક વેપાર કોને કહેવાય? તો બાળકો દેશની સરહદની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વસ્તુની જે લેવડ દેવડ કરવામાં આવે છે તેને આંતરિક વ્યાપાર કહે છે. બાળકો બંનેમાં એકદમ સરળ છે. એક અર્થ આવડે આંતરિક વેપારનો તો તમને આંતરરાષ્ટ્રીય વેપારનો પણ અર્થ આવડે. ખ્યાલ આવ્યો? ખાલી રાજ્યની જગ્યાએ રાષ્ટ્ર લખવાનું છે. ખ્યાલ આવ્યો? તો ફરી એક વખત બાળકો આંતરિક વેપાર કોને કહેવાય? દેશની સરહદની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વસ્તુની જે લેવડ દેવડ કરવામાં આવે છે અથવા આયાત અને નિકાસ કરવામાં આવે છે તેને આંતરિક વેપાર કહે છે. તમે એવું પણ લખી શકો, એક રાજ્ય બીજા રાજ્યમાંથી વસ્તુની આયાત કરતું હોય અને અન્ય રાજ્ય બીજા રાજ્યમાં વસ્તુની નિકાસ કરતું હોય તો તેને પણ શું કહેવાય? આંતરિક વેપાર. પણ લખતી વખતે રાષ્ટ્રની જગ્યાએ રાજ્ય શબ્દ આવવો જોઈએ. એના કરતા બાળકો સિમ્પલ અર્થ આ યાદ રાખવાનો, દેશની સરહદની અંદર રાજ્ય કે પ્રદેશ વચ્ચે થતા વ્યાપારને આંતરિક વ્યાપાર કહે છે. દાખલા તરીકે ઉદાહરણ ખાસ લખવાનું. અસમ એ ગુજરાતમાંથી ખાંડની આયાત કરે છે, જ્યારે ગુજરાત રાજ્ય એ અસમમાંથી ચાની આયાત કરે છે. ખ્યાલ આવ્યો? તો એ શું કહે બાળકો? બે રાજ્ય વચ્ચેનો વ્યાપાર, તો એને કહેવાય આંતરિક વેપાર. એવી રીતના બાળકો આંતરરાષ્ટ્રીય વેપાર તો દેશની સરહદની બહાર. કારણ કે બાળકો આંતરરાષ્ટ્રીય વિદેશ વ્યાપાર એટલે બાળકો સરહદ ઓળંગવું પડે આપણે અને એટલા માટે બાળકો દેશની સરહદની બહાર બે રાષ્ટ્ર વચ્ચે થતા વ્યાપારને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ અર્થ લખો ને ત્યારે તમારે ઉદાહરણ ખાસ લખવું પડે. આ ધ્યાન રાખજો તમે. ખ્યાલ આવ્યો? અર્થ લખો એટલે ઉદાહરણ તમારે બાળકો એનું સૂચન કરવું જ પડે. ફરી એક વખત આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? તો દેશની સરહદની બહાર બે રાષ્ટ્ર વચ્ચે થતા વ્યાપારને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારત એ અમેરિકા પાસેથી એરોપ્લેનની આયાત કરે અથવા ભારત ફ્રાન્સને ચાની નિકાસ કરે છે.
ખ્યાલ આવ્યો? તો એ શું થઈ ગયું બાળકો? બે દેશો વચ્ચેનો વ્યાપાર, એટલે બાળકો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. ત્યાર પછી બાળકો આંતરરાષ્ટ્રીય વેપારની નીચે છે ને તમને પેરેગ્રાફ આપ્યો છે. આ પેરેગ્રાફમાં છે ને બાળકો હકારાત્મક વ્યાપાર તુલા અને નકારાત્મક વ્યાપાર તુલા આવા બે શબ્દો આપ્યા છે. ખ્યાલ આવ્યો? હકારાત્મક વ્યાપાર તુલા અને નકારાત્મક વ્યાપાર તુલા આવા બે શબ્દ આપેલા છે, પણ હું તમને ડાયરેક્ટ તફાવત લખું છું, કારણ કે બાળકોનો 2 માર્ક્સનો તફાવત પૂછાય છે. એમાં તમારે આવા બે મુદ્દા લખવાના છે. હું તમને ક્લિયર કરાવી દઉં છું. પહેલા તો બાળકો હકારાત્મક વ્યાપાર તુલા કોને કહેવાય અને નકારાત્મક વ્યાપાર તુલા, એનો અર્થ અને એની ડેફિનેશન. એના માટે બાળકો બે મુદ્દા છે. એક છે બાળકો આયાત અને બીજો છે બાળકો નિકાસ. જો કે આના મુદ્દા પણ આપણે અહીંયા જોવાના છે, આયાત વેપાર અને નિકાસ વેપાર. બરાબર? પણ આયાત કોને કહેવાય સામાન્ય પરિભાષામાં? બાળકો બીજા દેશ પાસેથી વસ્તુ આપણે ખરીદીએ ને, બીજા દેશ પાસેથી વસ્તુ આપણે ખરીદીએ ને તો આપણે આયાત કરી છે એમ કહેવાય. દાખલા તરીકે અમેરિકા પાસેથી ભારત એરોપ્લેનની ખરીદી કરે ને તો ભારતે શું કરેલી છે? આયાત. જ્યારે આ જ ભારત દેશ ફ્રાન્સને ચા મોકલે, ચા વેચાણ કરે તો ચાની શું કરેલી ગણાય? નિકાસ. ખ્યાલ આવ્યો? હવે બીજું માધ્યમ. બાળકો કોઈ પણ દેશ માટે આયાત સારી ન હોય, કારણ કે આયાત કરો ને તો આપણી પાસેથી પૈસા જાય, અને પૈસા જાય તો દેવું વધતું જાય, અને દેવું વધતું જાય તો દેશની રાજકીય સ્વતંત્રતા જોખમાય છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો આયાત વધારે પડતી દેશ માટે સારી નથી. હાલમાં જે પાકિસ્તાનની હાલત થઈ છે તમે જાણો છો, દેવામાં આવી ગયો છે બાળકો એ દેશ. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો આવા સંજોગોમાં દેશની રાજકીય સ્વતંત્રતા શું થતી હોય બાળકો? જોખમાતી હોય છે. ખ્યાલ આવ્યો? કન્સેપ્ટ ક્લિયર થાય છે ને બાળકો? ફરી એક વખત બાળકો આયાત એટલે શું થાય? આપણે બીજા દેશ પાસેથી વસ્તુ ખરીદીને બાળકો તો આપણે આયાત કરીએ, પણ એના બદલામાં બાળકો આપણે શું કરવું પડે? પૈસા ચૂકવવા પડે, અને પૈસા ચૂકવવા પડે એટલે બાળકો આપણું દેવું વધતું જાય, અને દેવું વધતું જાય ને તો એવી સ્થિતિ થાય કે દેશની રાજકીય સ્વતંત્રતા શું કરતી હોય બાળકો? જોખમાતી હોય છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો નિકાસ. તો સર નિકાસ એટલે શું? તો બાળકો આપણે બીજા દેશને વસ્તુ આપીએ, સપ્લાય કરીએ, વેચીએ. ખ્યાલ આવ્યો? તો બાળકોને નિકાસ કહેવાય. આનાથી બાળકો વિદેશી હુંડિયામણ આપણી પાસે આવે, આપણી પાસે નાણાં આવે એટલે આપણી સદ્ધરતા વધે. આપણી સદ્ધરતા વધે તો વર્લ્ડની અંદર આપણી રેપ્યુટેશનમાં વધારો થાય. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો કોઈ પણ દેશ માટે છે ને નિકાસ સારું છે, આયાત ખરાબ છે. તેમ છતાં બાળકો આપણા દેશની હાલત કંઈક અલગ છે. બરાબર? તો બાળકો હકારાત્મક વ્યાપાર તુલા કોને કહેવાય? તો જે વ્યાપારમાં આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે હોય. શું બાળકો? જે વ્યાપારમાં આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે હોય તેવા વ્યાપારને હકારાત્મક વ્યાપાર તુલા કહે છે. ખ્યાલ આવ્યો? તમને સમજાઈ દો બાળકો. દાખલા તરીકે જો આયાત આપણી 1000 રૂપિયા છે અને નિકાસ આપણી 1200 રૂપિયા છે, તો બાળકો આયાત 1000 રૂપિયા છે, જાવક કેટલી? 1000 રૂપિયા, આવક કેટલી? 1200, તો આપણી પાસે વધશે કેટલા? 200. તો સદ્ધરતામાં શું થાય? વધારો. તો એવા વ્યાપારને શું કહેવાય? હકારાત્મક વ્યાપાર તુલા. જે વ્યાપારમાં આયાત કરતા નિકાસનું પ્રમાણ વધારે હોય તેવી વ્યાપાર તુલાને હકારાત્મક વ્યાપાર તુલા કહેવાય. અને જે વ્યાપારમાં નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધારે હોય તો એવી વ્યાપારને શું કહેવાય? નકારાત્મક વ્યાપાર તુલા. આનાથી ઉલટું. ખ્યાલ આવ્યો? હવે બાળકો સમજી લો, આપણી નિકાસ કેટલી છે? 800, અને આયાત કેટલી છે? 1000. તો બાળકો આપણે 200 થશે, પણ કેવા? માઈનસમાં. અને એટલા માટે બાળકો આપણા પર દેવું વધતું જાય, આને કહેવાય બાળકો વિદેશી દેવું. ખ્યાલ આવ્યો? તો નકારાત્મક વ્યાપાર તુલા કોને કહેવાય? જે વેપારમાં નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધારે હોય એવી વ્યાપાર તુલાને નકારાત્મક વ્યાપાર તુલા કહે છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી વેરી મોસ્ટ એમપી સવાલ છે બાળકો તફાવતમાં. ઘણીવાર બાળકો પરીક્ષામાં ખબર જ ન પડે કે આ સવાલ આ કહેવા માંગે છે, એટલે બી કેરફુલી બાળકો તમારે ક્લિયર કરવાનો છે, મોઢે કરી લેવાનો છે. બાળકો આંતરરાષ્ટ્રીય બજારના ચલણ મૂલ્યમાં હકારાત્મક વ્યાપાર તુલાથી આંતરરાષ્ટ્રીય બજારના ચલણ મૂલ્યમાં તમે કહો વધારો થતો હશે કે ઘટાડો? તો શું થાય? વધારો. ખ્યાલ આવ્યો? આપણું બાળકો જે ચલણ મૂલ્ય છે એમાં શું થાય? વધારો. તો હકારાત્મક વ્યાપાર તુલાથી આંતરરાષ્ટ્રીય બજારના ચલણ મૂલ્યમાં વધારો થાય છે, જ્યારે નકારાત્મક વ્યાપાર તુલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા ચલણ મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. ઓકે? તો બાળકો આ તફાવતના બે મુદ્દા છે. હવે બાળકો એક વધારાની માહિતી છે. તો
1991 તમને ખ્યાલ છે 1991 એટલે બાળકો નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા, અને નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા કરવામાં આવી તો 1991 માં નવી ઔદ્યોગિક નીતિમાં એક મુદ્દો હતો ઉદારીકરણ. ખ્યાલ આવ્યો? તો ઉદારીકરણ પછી બાળકો વ્યાપાર કેવો થઈ ગયો? સરળ થઈ ગયો. હવે સાંભળો, ભારતની વ્યાપાર તુલા હાલમાં નકારાત્મક છે. કેવી છે? નકારાત્મક. એટલે હવે ખબર પડી ગઈ આપણા દેશમાં આજે પણ નિકાસ કરતા આયાતનું પ્રમાણ વધારે છે. ભારતની વ્યાપાર તુલા નકારાત્મક છે. જો તમને એવો સવાલ પૂછાય કે ભારતની નકારાત્મક વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારતની નકારાત્મક વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે? તો મેક ઇન ઇન્ડિયા. આનો જવાબ આવશે બાળકો કે ભારતની નકારાત્મક વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે? મેક ઇન ઇન્ડિયા. ખ્યાલ ફરી પાછો આવશે ચેપ્ટર નંબર 17 માં, ત્યારે વિગતપૂર્વક આપણે એની માહિતી મેળવીશું કે મેક ઇન ઇન્ડિયા શું છે. કારણ કે બાળકો મારે 3 પ્રોજેક્ટ સમજાવવાના છે: મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. ખ્યાલ આવ્યો? ત્યારે એની વિગતે માહિતી મેળવીશું. બાળકો આ એક માર્ક્સનો સવાલ છે અને ખાલી જગ્યામાં પણ આવી શકે એવું છે. હવે બાળકો આયાત વેપાર અને નિકાસ વેપાર કોને કહેવાય? આયાત એટલે શું? એક દેશ બીજા દેશ પાસેથી વસ્તુની ખરીદી કરે. એક દેશ બીજા દેશ પાસેથી વસ્તુની ખરીદી કરે તો તેણે આયાત કરી છે તેમ કહેવાય. શું બાળકો? એક દેશ બીજા દેશ પાસેથી વસ્તુની ખરીદી કરે તો તેણે આયાત કરી છે તેમ કહેવાય. દાખલા તરીકે ભારત અમેરિકા પાસેથી એરોપ્લેનની ખરીદી કરે તો ભારતે એરોપ્લેનની આયાત કરી છે તેમ કહેવાય. ખ્યાલ આવ્યો બાળકો? આ અર્થ આવડે એટલે બાળકો નિકાસનો અર્થ તમને આવડે. નિકાસ કોને કહેવાય? જ્યારે કોઈ એક દેશ બીજા દેશને વસ્તુનું વેચાણ કરે તો તે દેશે નિકાસ કરી છે તેમ કહેવાય. ખ્યાલ આવ્યો? શું બાળકો? જ્યારે કોઈ એક દેશ બીજા દેશને વસ્તુનું વેચાણ કરે તો તેણે નિકાસ કરી છે તેમ કહેવાય. દાખલા તરીકે ભારત એ ફ્રાન્સને ચાનું વેચાણ કરે છે તો ભારતે નિકાસ કરી છે તેમ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે બાળકો ભારતમાં આજે પણ આયાત વધારે છે. તો બાળકો ભારતમાં આયાત વધારે છે એની પાછળનું રીઝન છે બાળકો આપણે છે ને ટેકનિકલ સાધનોની આયાત કરીએ છીએ. કોમ્પ્યુટર છે બાળકો, કોમ્પ્યુટરના પાર્ટ છે બાળકો, એરોપ્લેન છે, યાંત્રિક સાધનો છે, ટેકનોલોજી છે બાળકો, આ બધાની આયાત કરીએ છીએ. માહિતી સંચારના સાધનો છે અને બાળકો માર્કેટમાં એનું વેલ્યુ કેવી છે, એની કિંમત કેવી છે? વધારે છે. અને એટલા માટે બાળકો આપણું આયાતનું પ્રમાણ કેવું છે? વધારે છે. જ્યારે આપણે નિકાસ કરીએ છીએ પણ નિકાસ શું કરીએ બાળકો? ખેતી પેદાશો, કૃષિ પેદાશો બાળકો, ચા, કોફી, રબર, ફળફળાદી આવી વસ્તુની બાળકો આપણે નિકાસ કરીએ છીએ જેની બાળકો બજારમાં કિંમત કેવી છે બાળકો? ઓછી છે. અને એટલા માટે બાળકો આપણો વ્યાપાર એમ જથ્થો જોઈએ ને જથ્થાની દ્રષ્ટિએ તો આપણો નિકાસ વધારે છે, પણ બાળકો કિંમતની દ્રષ્ટિએ જોઈએ ને તો કિંમતની દ્રષ્ટિએ આપણો વ્યાપાર તુલા કેવો બને છે બાળકો? નકારાત્મક. ખ્યાલ આવ્યો? તો બાળકો આ આયાત વેપાર છે ને નિકાસ વેપાર છે, સાથે સાથે હકારાત્મક વેપાર તુલા અને નકારાત્મક વેપાર તુલા બાળકો ઓલ ઓવર જોઈએ ને અહીંયા પ્રકારથી માંડીને બાળકો આયાત અને નિકાસના જ મુદ્દામાં વધારે બાળકો તમારે ધ્યાન આપીને બાળકો ક્લિયર કરવાનું છે. એક વખત બાળકો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને તો તમને બાળકો સમજવામાં એકદમ સરળ છે. ખ્યાલ બાળકો? પણ હકારાત્મક વેપાર તુલા, નકારાત્મક વેપાર તુલા તમને પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનું છે બાળકો. તમને ખાલી પેરેગ્રાફમાં આપી દીધું છે બરાબર, પણ તમારે છે ને તમારે આનો તફાવત પાડીને તમારે લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો બાળકો? વિડીયોમાંથી જોઈને તમારે આ બે મુદ્દા લખી નાખવાના બરાબર. ચોપડીના સ્વાધ્યાયમાં લખી નાખો અથવા બાળકો તમે અલગ ચોપડામાં લખો ને તો પણ ચાલશે, પણ આ અલગથી લખી નાખજો. ખ્યાલ આવ્યો? અહીંયા બાળકો ચેપ્ટર નંબર 14 પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય લખવાની બાળકો ઉતાવળ નહીં કરતા. હું તમને અમુક જે સવાલો છે ને એ જ તમને હું આપું છું, એ તમારે લખવાના રહેશે. હા, આજનું હોમવર્ક તમારે એક વખત લખવાનું રહેશે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે બાળકો નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.